जो मित्रों આપણે ક્રેન્ક બનાવીને લાવી દીધી છે। એન્જિન ફિટિંગ થાયરું છે। એન્જિન ફિટિંગ બીજા બાઇકનું છે। જો પહેલું હતું ને એ બીજું હતું, આ બાઇકે આપણે બીજું છે। એવું ના સમજતા, આ બાઇક પડ્યું છે જોઈ લો હમું બાઇક ને દરેક આની અંદરથી આખું ફિટિંગ થશે। તમને આખા ટોટલ વિડીયો બતાવવામાં આવશે। જો મિત્રો આપણું ફિટિંગ થઈ ગયું છે। હવે ફિટિંગ કામકાજ ચાલુ છે ને બોલ્ટું નાખવાનું કામકાજ હાલેલું છે। કમ્પ્લીટ અમે ક્રેન્ક બેસી ગઈ છે ને ફિટિંગ કામકાજ ચાલુ છે। તો એ ફિટિંગ થઈ જાય એટલે આખો તમને હું વ્યવસ્થિત રીતે આખો વિડીયો બનાવીને બતાવીશ। જો મિત્રો હવે આપણે આ ભાગ ફિટિંગ થઈ ગયો। હવે આપણે જે કિકવાળો ભાગ છે ને એની ફિટિંગ કરવાનો છે। એની ફિટિંગ કરવા માટે આવી રીતે અને હમણાંથી બેહાડી દેવાનું છે અને પછી આપણે આવી લોક બેહાડી દેવાનું। કમ્પ્લીટ ક્લિયર થઈ ગયું આ કામકાજ। એટલે જો મિત્રો હવે આપણે આને આ છે ને આવી ટાઈપે ફિટિંગ કરી અને લીલ દેવાનું। એના માટે એક જ આપણે આ વાઇસલ આવી રીતે લગાવી દેવાનું છે। પછી આપણે એના માથે આ એલંકી બોલ્ટથી આવી રીતે આમ ફિટિંગ કરવાનું છે। જો આવી રીતે આમ ફિટિંગ કરી કમ્પ્લીટ ક્લિયર કરી નાખવાનું છે। આવી રીતે ફિટિંગ કરીને જો હવે આપણે મિત્રો પટ્ટી ગયું તો હવે આપણે ઓનો વારો લેવાનો છે। આવી રીતે ઓને બેહારી દેવાનું છે। આવી રીતે આને ફિટિંગ કરી દેવાનું છે। આવી ટાઈપ ફિટિંગ કરો એટલે કમ્પ્લીટ ફિટિંગ થઈ। જોઈ લો હવે આપણે આ કલેજને ફિટિંગ કામકાજ ચાલુ થઈ ગયું છે। રેડી। હવે આવી ટાઈપની ફિટિંગ કરવાની છે આપણે કલેજ। હવે મેળ દેવાનું છે ઓને, એને મેકીને એક મેકવાની છે કલેજ આવી ટાઈપની। એના ઉપર પ્રેશર પ્લેટ માથે મારી દેવાની। આવી ટાઈપની પ્રેશર પ્લેટ મારો એટલે કમ્પ્લીટ ક્લિયર। છેલ્લી તમે જોઈ લો કે એને આપણે આ ગાળામાં નહીં મેળવાય, એને આ ગાળામાં મેળ દેવાની અલગથી, કે એ ગાળો નહીં। અને જો આને આવી ટાઈપની નહીં તો આને ઉપરલા ખાંસામાં કલેજને મિલ દેવાની તમારે કમ્પ્લીટ ઓકે રે। જુઓ મિત્રો કલેજનો લાગ લગાવી દીધો છે। હવે કલેજ આપણે ટાઈટ કરી દેવાની આવી ટાઈપની। આ કલેજનો લાગ છે, કલેજ માટે લાગ લગાવી અને આવી રીતે તમારે હેઠી આમ ખેંચી ટાઈટ કરી દેવાની એટલે એના માટે કંઈ ખુલે નહીં। જો મિત્રો આપણી કલેજ હવે કમ્પ્લીટ ક્લિયર ફિટિંગ થઈ ગઈ છે। હવે એને ફિટિંગ કરવા માટેનું આપણે હજી પછી મિત્રો એના માટે આપણે આ સ્પ્રિંગો મિલ દેવાની છે। આવી રીતે આવી ટાઈપે સ્પ્રિંગો બધી આમ મિલ દેવાની। સ્પ્રિંગો મિલી એના માથે આપણે આ ઢક્કણ આવી ટાઈપનું ફિટિંગ કરી દેવાનું આવી રીતે। ઢક્કણ ફિટિંગ કરીને પછી આપણે આનાથી ફિટ કરી દેવાનું। આ બાઇકની કલેજ તૈયાર કમ્પ્લીટ ઘાએ ઘા આવી રીતની ફિટિંગ કલેજનું કામકાજ કરવાનું આવે। જો મિત્રો આપણે આમ સ્પીડ સિલિન્ડર ફિટ કરતા દરેક વાતે હોય છે, પણ એમાં ટાઈમિંગ કેટલે રાખવું। ટાઈમિંગમાં એટલે ધારો કે પિસ્ટન છે ને, પિસ્ટનનો તમે જોઈ લો કે કમ્પ્લેટ આપણે એકદમ મશીનને આવે ને એવી ટાઈપ જ પહેલાં ટોપ પર, એટલે આ પહેલો પિસ્ટન આટલે રહેવો જ જોઈએ। પિસ્ટન પૂરેપૂરો ઉપર અને જે એનો આ ખોંચો છે જો ચાવી મારવાનો ખોંચો, તો આ પણ કમ્પ્લેટ એડજસ્ટ એને ઉપર આવું બધું હોય। પછી ટાઈમિંગ ચક્કર લગાવવાનું કામ કરે અને એ ટાઈમિંગ ચક્કર કમ્પ્લીટ લગાવો એટલે તમારે કોઈ બીજી તકલીફ જ ના રહે। ટાઈમિંગ કમ્પ્લીટ પરફેક્ટ ટાઈમિંગ આવી જાય। હું હવે ઉપર હેડ બેહારીશ
હેડ બેહારી છે એટલે તમને હું એ પણ ટાઈમિંગ બતાવીશ કે આને ટાઈમિંગ આપણે પરફેક્ટ આટલે રાખવાનું આવે. ચાવી ગાળો એ અથવા ઉપર આવવો જોઈએ અને આ પહેલાં ટોપ ઉપર પિસ્ટન આટલે રહેવો જોઈએ. પિસ્ટન આટલે રહે એટલે તમારે કમ્પ્લેટ જ ટાઈમિંગમાં આટલે રહી જાય. આટલે જ આવે એટલે હું હેડ ફિટ કરીશ. હેડમાં ટાઈમિંગ જેટલે એનું ચક્કર રાખી અને જેટલે મેળવાનું એ પણ તમને વિડીયોની અંદર બતાવીશ. તમે વિડીયો પૂરેપૂરો આપણો જોતા રહેજો.